એક સીધો પહાડ હતો તો આ પહાડ પર ચડવાની સ્પર્ધા યોજાઈ અને આ સ્પર્ધા જોવા માટે આખા ગામના લોકો ભેગા થયા અને આ જે લોકો ભેગા થયા હતા એ ઊંચા અવાજથી વાતો કરી રહ્યા હતા કે આ સીધા પહાડ ઉપર ચડવું શક્ય નથી, આ અશક્ય વાત છે કે આ સીધા પહાડ ઉપર ચડી શકાય નહીં। તો ઘણા લોકો આ વાત સાંભળીને જ બસ એમાંથી સ્પર્ધામાંથી પોતે નામ કમી કરાવી દીધું અને આ સ્પર્ધામાંથી નીકળી ગયા અને ઘણા લોકો અડધે સુધી ચડ્યા અને ફરીથી નીચે પટકાયા તો ફરીથી ચડવાની કોશિશ કરી નહીં। આમ લોકો આમ વારંવાર ગામના લોકો કહેતા આ વાત શક્ય જ નથી કે કોઈ આ પહાડ ઉપર ચડી શકે અને એક વ્યક્તિ વારંવાર નીચે પટકાયો હોવા છતાં પણ એણે ચડવાની કોશિશ કરી અને આ સીધા પહાડ ઉપર ચડી ગયું। તો જ્યારે વિજય ઘોષિત થયો એ વ્યક્તિ તો લોકોએ પૂછ્યું કે તું કઈ રીતે આ સીધા પહાડ ઉપર ચડી શક્યો, પણ આ વ્યક્તિએ કોઈને કંઈ જવાબ આપ્યો નહીં। તો પાછળથી કોઈએ જવાબ આપ્યો કે આ વ્યક્તિ તમને કોઈ જવાબ આપી શકશે નહીં, કારણ કે આ વ્યક્તિ જન્મથી સાંભળી શકતો નથી કે બોલી શકતો નથી। તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે કોઈ પણ કામમાં આપણે વિજય મેળવવો હોય તો લોકોની વાતો સાંભળવી નહીં, નહીંતર આપણે એ કામ કરી શકીએ નહીં।